નમસ્કાર મિત્રો, હું અને મારો ભાઈબંધ જયદીપ પરાલિયા આજે આવ્યા છીએ ભીમોરા. તો આ છે કુંતા માતાનું રસોડું અને આ છે એ ભીમની ગુફા. જો આ વિડીયોમાં તો એવું ઠીક છે, જેવું જોઈએ એવું આપણે વિડીયોમાં તો ન, પણ અહીંયા આવી ત્યારે ઓરિજિનલ ફિલિંગ તો ત્યારે જ આવે કે ના છે. બાકી જો હું થોડોક આગે જઈને વિડીયો બતાવું તમને, જો કદાચ વિડીયોમાં આખો સીન આવી જાય તો. જો મોબાઈલમાં મિત્રો આવી રીતે આવશે, લોકેશન 1 નંબર છે. અત્યારે બપોરનો ટાઈમ છે એટલે તડકાના લીધે થોડુંક ડિજેટમાં કેવરાવે છે. અને આ બાજુ એક વૃક્ષ ધરાશાય થઈ ગયું છે, પણ તો એ લીલું જ છે. ને આ બાજુ બીજી નિશાળું છે, સ્કૂલ નીચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જાજી સંખ્યામાં હોય છે. ને ઓલો મારો મિત્ર છે, એક વાર તો છાયામાં છે અને એક વાર કાળા લુગડા પહેર્યા છે, કાંઈ દેખાતો નથી. જો એ હરખ પદુડો ને તે તડકામાં આવે છે કે હું આવી જાઉં ને. હવે મારો છે ને, લે હાલે જો હું આવી ગયો ને. અત્યારે સુધી હું બોલતો હતો, તમને ખબર હોય કે ન હોય, પણ અમે બે બ્લોગ અમારો હારે જ હોય છે. મોબાઈલ નોખા હોય છે, સમજ્યા. પણ ભીમોરાની ગુફામાં અમારો આ બીજો બ્લોગ છે, બીજી વાર આવ્યા છે. અને આમ નામ જો અમારે કામ આવતું રહેશે તો આમ નામ ત્રીજી વાર ચોથે આમ નામ ચાલુ જ કરવાનું કારણ શું ખબર છે? યુટ્યુબ વાળા નવા નિયમ કઈ થાય. હવે ઘડીક બે આનંદ લઈ લીધું.